કહેવાય છે ને કે ભણતરનો કોઈ અંત નથી ને શીખવાની કોઈ ઉંમર નથી. આ વાતે સાચી સાબિત કરીને બતાવી છે અમરેલીના વડિયા તાલુકાના જખવાડિયા પરિવારે. વડિયાના અનુરોધભાઈ જખવાડિયાએ આજે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે તેમણે પોતાના બહાલસોયા પુત્ર સાથે ખભે ખભા મિલાવીને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી છે. બાળપણમાં સંજોગોવશ ભણવાનું સપનું અધૂરું રહી ગયું હતું, પણ હૈયામાં લાગેલી જ્ઞાનની તરસ આજે પિતા અને પુત્રને એક જ પરીક્ષા ખંડ સુધી દોરી ગઈ હતી. આ માત્ર પરીક્ષા નથી, પણ એક અદ્ભુત સંદેશ છે કે જીવનમાં ગમે ત્યારે નવી શરૂઆત કરી શકાય છે. અનિરુદ્ધભાઈએ સાબિત કરી દીધું છે કે સંતાનોને માત્ર સલાહ આપવા કરતાં તેમની સાથે ઊભા રહીને ઉદાહરણ પૂરું પાડવું તે મોટી વાત છે. આ પિતા પુત્રની જોડી આજે તમામ લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે, જેઓ ઉંમરના બહાને પોતાના સપનાઓને રોકી રાખે છે. શિક્ષણ પ્રત્યેનો તેમનો આ લગાવ જોઈને સમગ્ર અમરેલી પંથક ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. મારો દીકરો છે અને મારે નાની ઉંમરમાં ભણવાનો શોખ હતો ઘણો, પણ હવે ડ્રાઇવિંગ ધંધે સડી ગયો તો પછી એમાં વાહનમાં સડી ગયા ડ્રાઈવરના ધંધે. પછી હવે એવું થયું 10 પાસ હતા, એકાદી એક્ઝામ 12માની આપી દે, પાસ થઈ જાય તો કંઈક નોકરીનો ચાન્સ લાગી જાય. બરાબર. એટલે દીકરાની યારે તમે હા, એટલે દઈ દીધી એક તો પરીક્ષા. હથવારો થાય ને. હથવારો થયો સારી રીતે અને મજા કરાવી સાહેબે. બાપ દીકરો મજા કરી છે. ભણવામાં આનંદ છે બહુ. હું એને સમજાવું છું કે ભણજો. અમે ન ભણ્યા એટલે થોડુંક પસ્તાણા છીએ, પણ તોય 35-36 વર્ષની ઉંમરે આ સાહસ કરી લીધો તો પાસ થઈ જાય તો ભવિષ્યમાં આપણે કામ આવી જાય. બરાબર છે. ઓકે. સારું.